મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ જિલ્લાની મુલાકાતે આણંદ અમૂલ ડેરીએ સહકારી ક્ષેત્રે સ્થાપ્યો નવો કીર્તિમાન એઆઈ આધારિત નવી ટેકનોલોજીનું પ્લેટફોર્મનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમૂલ એઆઈ સહાયક સરલાબેનનું ઉદ્ઘાટન લાખો દૂધ ઉત્પાદકોને પશુપાલકોને 24/7 માર્ગદર્શન મળશે પશુ આરોગ્ય રસીકરણ ખોરાક અને સંવર્ધન અંગે એઆઈ સહાય પૂરી પાડશે અમૂલની આધુનિક આઈટી સિસ્ટમ સાથે પ્લેટફોર્મ સંકલિત કરવામાં આવ્યું છે ગુજરાતના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મળશે સીધો લાભ ડેરી ક્ષેત્રમાં ટેકનોલોજીથી આવક અને ઉત્પાદન વધારવાનો અમૂલનો પ્રયાસ બાળ તસ્કરી કેસમાં મોટા ખુલાસા વધુ 2 આરોપીઓની હકીકત આવી છે સામે દાંતાના રહેવાસી 2 વ્યક્તિઓના નામ આવ્યા સામે ગોવિંદ ગમાર અને પ્રભુ દેવરાનું નામ સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે અગાઉ 4 આરોપીની કરી હતી ધરપકડ હૈદરાબાદના નાગરાજને આપવાનું હતું બાળક યુનુસની પૂછપરછમાં બંનેના નામ આવ્યા સામે યુનુસનો અગાઉ કાલુપુરમાં ગુનો હતો જે બાદ ગોવિંદ અને પ્રભુએ સંપર્ક કર્યો હતો વંદનાએ 3.60માં હિંમતનગરથી બાળક ખરીદ્યાનો ખુલાસો બાળક 4 લાખમાં નાગરાજને આપવાનું હતું ક્રાઇમ બ્રાન્ચે બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે ગોવિંદભાઈ ડુંબાભાઈ ગમાર અને એક પ્રભુભાઈ દેવરા આ 2 આરોપીઓની સંડોવણી ધ્યાન ઉપર આવેલ છે જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમારી ટીમો કાર્યરત છે જે બંને આરોપીઓ ગોવિંદભાઈ અને પ્રભુભાઈ આ બંને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા વિસ્તારના રહેવાસી છે આ ઉપરાંત હૈદરાબાદના એક નાગરાજને જે બાળક આપવાનું હતું એવી પણ હકીકત ધ્યાન ઉપર આવેલ છે જેને પણ સત્વરે ઝડપી લેવા અમારી ટીમનો એક્શન પ્લાન જાહેર 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે બોર્ડની પરીક્ષા રાજ્યમાં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા ધોરણ 10માં 9.07 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા ધોરણ 10માં 3243 બિલ્ડિંગમાં 1006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે વિશેષ છૂટ 5070 દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા દિવ્યાંગ વિદ્યાર્થીઓને કલાક દીઠ 20 મિનિટ વધુ મળશે દિવ્યાંગોને 3 કલાકના પેપરમાં વધારાનો 1 કલાક મળશે અત્યાર સુધીના આયોજનોમાં તમામ જેટલા સ્ટ્રોંગ રૂમ હોય છે તે તેમનો સ્ટાફ અને તેમની ટ્રેનિંગ એ પૂર્ણ કરવામાં આવી છે એટલે કે સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે કેન્દ્ર નિયામક અને સ્ટાફની પણ નિમણૂક થઈ ગઈ છે વધુમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકો લૈયાની જે મંજૂરી લેવાની હોય છે તેના માટે અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ જે છેલ્લા 2 વર્ષથી જે પ્રયોગ કરી રહ્યા છે સ્પેશિયલ સ્કૂલમાં સામે ચાલીને જઈને જ ત્યાં જ લૈયાની મંજૂરી એમને આપવાની જેથી કરીને દિવ્યાંગ બાળકોને અહીંયા કચેરી સુધી આવવું ન પડે પરીક્ષાની તમામ પ્રકારની વ્યવસ્થા પોલીસના પૂરતા બંદોબસ્ત સહિત તમામ બિલ્ડિંગ જે છે એ સીસીટીવી કેમેરા હેઠળ છે એટલે મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ડાંગ જિલ્લાના પ્રવાસે ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં કાર્યકરોની નારાજગી આવી છે સામે નવસારીમાં જલાલપોર મંડળના કેટલાક હોદ્દેદારોએ આપ્યા રાજીનામા ડાંગ જિલ્લાના સુબીર તાલુકા મંડળની નારાજગી ગાંધીનગર સુધી ફરિયાદ થઈ છે ભાજપ પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટે કહ્યું કે નારાજગી દૂર કરવામાં આવશે જલાલપોર અને સુબીરના નારાજ કાર્યકરોને સાંભળીને નારાજગી દૂર કરી પાછા કામે લગાડવામાં આવશે નવસારીની અંદર અને સુબીરની અંદર જે કાર્યકર્તાઓએ જવાબદારી મળી છે અને જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના જ કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક કંઈ નારાજગી હોય તો એમને સમજાવીને પાછા કામે લગાડવાની જવાબદારી પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી પણ છે અને અમે લોકોને જે પ્રશ્નો હશે સાંભળીને કામે લાગે એ પ્રકારના પ્રયાસો કરીશું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલ જિલ્લા પ્રવાસે વહેલી સવારે પાવાગઢમાં મહાકાળીના દર્શન કર્યા બાદ તેઓએ કાલોલના મલાવ ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી અને સંબોધન કર્યું જેમાં તેઓએ આગામી ચૂંટણી માટે તૈયાર થઈ જવાની હાંકલ કરી સાથે જ કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આકરા શાબ્દિક પ્રહાર પણ કર્યા કાર્યક્રમ બાદ સ્થાનિક પેજ પ્રમુખને ત્યાં જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો અને સંગઠન અગ્રણીઓએ ભોજન કર્યું હતું વેળાએ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જાતે વહાલપૂર્વક પોતાની હાથે પ્રદેશ પ્રમુખને પીરસીને હેતપૂર્વક જમાડ્યા હતા કોંગ્રેસના મિત્રો કદાચ તમારા દ્વાર પર ભૂલે ચૂકે આવી જાય તો એક વખત પૂછો કે 60 વર્ષ સુધી તમે દિલ્હીમાં રાજ કર્યું તમે ભારતની જનતા માટે કે મારા ભોળા આદિવાસી ભાઈ બહેનો માટે કે અન્ય પ્રજા માટે તમે શું કામ કર્યા માત્ર ને માત્ર છેતરવાના કામ માત્ર ને માત્ર ભરમાવાના કામ ખોટી યાત્રાઓ કાઢવી મોટા મોટા ભાષણ કરવા
ભાજપા સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત. ગાંધીનગર, હિંમતનગર, શામળાજી, જયપુર, દિલ્હી વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા માંગ કરાઈ છે. ગાંધીનગરથી હિંમતનગર, શામળાજી, ઉદયપુર, જયપુર થઈને દિલ્હી વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ થાય તો પ્રવાસનને વેગ મળવાની સાથે સાથે દિલ્હીની કનેક્ટિવિટી મળશે. ઉદયપુર પર્યટન સ્થળ છે. શ્રીનાથજી ધાર્મિક સ્થળ સુધી ટ્રેન સેવાનો લાભ મળે. સાબરકાંઠા જિલ્લામાં પરિવહન ક્ષેત્રે આ ટ્રેન સેવા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. यदि गांधीनगर से दिल्ली के बीच में हिम्मतनगर, शामलाजी, उदयपुर, जयपुर मार्ग से स्लीपिंग वंदे भारत एक्सप्रेस का संचालन किया जाए तो इससे उत्तर गुजरात के साथ साथ दक्षिणी राजस्थान को सीधी, तेज एवं सुरक्षित दिल्ली कनेक्टिविटी मिलेगी. પીછવી ગામે શાળામાં શિક્ષકો વચ્ચે બબાલ થઈ છે. પ્રિન્સિપાલ અને શિક્ષિકા વચ્ચેના વિવાદથી મચ્યો છે હોબાળો. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. તાળાબંધીની ઘટના બાદ શિક્ષણ અધિકારી તાત્કાલિક દોડી આવ્યા. ગામ લોકો અને શિક્ષણ અધિકારી વચ્ચે યોજાઈ બેઠક. તમામ શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી અસહકારની ચીમકી છે. બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલાય. શાળાના વિવાદમાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે અસર. ચર્ચા કરવામાં આવતા શાળાઓમાં શિક્ષકો વચ્ચે સમાધાન થઈ ગયેલું હતું, પરંતુ ગામ લોકોએ આજે શાળા 11 વાગે શાળાનું તાળું ખોલેલું ન હતું અને ગામ લોકોએ કોઈ બાળકોને મોકલેલું ન હતા. જેવી મને ખબર પડી કે ભાઈ શાળામાં તાળાબંધી થયેલી છે અને શાળાના ગામ લોકો શાળાને તાળું ખોલવા દેતા નથી, તો મેં આવીને પછી શાળાનો કેમ્પસ ખોલાવડાવેલું હતું. ગામ લોકોની રજૂઆત સાંભળી છે અને ગામ લોકો શિક્ષકો વિરુદ્ધ ઘણા બધો અસંતોષ પણ છે. વસ્તી ગણતરીમાં શિક્ષકોને ન જોડવા શિક્ષક સંઘની રજૂઆત. શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી ન કરાવવા ઉગ્ર માંગ છે. વસ્તી ગણતરીની કામગીરીથી બાળકોના અભ્યાસ પર પડશે અસર. BLO અને વસ્તી ગણતરીની માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો. મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને શિક્ષક સંઘે રજૂઆત કરી છે. આધાર કાર્ડની જેમ બીજી એજન્સીને કામગીરી સોંપવા માંગ કરાઈ છે. ફેબ્રુઆરીમાં વસ્તી ગણતરી અને પરીક્ષાઓ સાથે આવતા ચિંતા. શિક્ષણ બગડતું અટકાવવા સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે. કામગીરીના કારણે એસઆરની કામગીરીના કારણે પ્રાથમિક શાળાના બાળકો ઉપર આની શિક્ષણ ઉપર ખૂબ મોટી અસર થાય છે. આજે વસ્તી ગણતરી છે, BLO જેવી કામગીરીઓ છે, એના માટે વૈકલ્પિક વ્યવસ્થા, જે શિક્ષકો શાળાની કામગીરીના બદલે આ કામગીરી કરે છે એની જગ્યાએ બેકાર છે, જે લોકોને રોજીરોટી પણ મળે અને શિક્ષણની અસર પણ ના થાય અને એ લોકોને કામગીરી કરાવવામાં આવે, જેમ આધાર કાર્ડ ને એ કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી